જય શ્રી કૃષ્ણ મિત્રો, કેમ છો? બધા મજામાં ને? હું કીર્તિ ગુમતારિયા તમારા બધાનું સ્વાગત કરું છું મારી યુટ્યુબ ચેનલ કેવી રસોઈમાં. અત્યારે કેરીની સિઝન છે એટલે આજે હું લઈને આવી છું કાચી કેરીનો આમચૂર પાવડર. તો ચાલો આપણે બનાવવાનું શરૂ કરીએ. આમચૂર પાવડર બનાવવા માટે સૌપ્રથમ મેં અહીંયા 2 નંગ કેસર કેરી લીધી છે. ગ્રામમાં જોઈએ તો 150 ગ્રામ કેરી લીધી છે. તમે ગમે તે કેરી લઈ શકો છો તમારા ચોઈસ પ્રમાણે. તમે રાજાપુરી, લંગડો, હાફૂસ ગમે તે કેરી લઈ શકો છો. હવે આપણે બંને કેરીને શુદ્ધ પાણીએથી ધોઈ લેવાની છે. આ રીતે તમે જોઈ શકો છો. જુઓ, આ રીતે આપણે બંને કેરીને ધોઈ લેવાની છે મિત્રો. હવે બંને કેરી ધોવાઈ ગઈ છે એટલે આપણે એને કોટનના કપડામાં આ રીતે લૂછી લેવાની છે કેરીને. જુઓ, હું તમને બતાવી રહી છું. આ રીતે આપણે બધી બાજુએથી કેરીને લૂછી લેવાની છે અને હવે પિલરની મદદથી કેરીની ઉપરની છાલ આપણે ઉતારી લેવાની છે મિત્રો. જુઓ, આ રીતે આપણે પિલરની મદદથી આખી કેરીની છાલ કાઢી લેવાની છે. જો મેં આ રીતે એક કેરીની છાલ કાઢી લીધી છે. હવે હું બીજી કેરીની આ રીતે છાલ કાઢી રહી છું. જુઓ, હું તમને બતાવું છું. આ રીતે બંને કેરીની છાલ આપણે કાઢી લેવાની છે મિત્રો. જુઓ, આ રીતે બંને કેરીની છાલ નીકળી ગઈ છે, તમે જોઈ શકો છો. હવે આપણે મશીનની મદદથી કેરીને ખમણવાની છે. જુઓ, આ રીતે. એટલે આપણા કેરીના ટુકડા છે ને એ આછા આછા થાય અને સુકાવામાં ઝડપથી સુકાઈ જાય મિત્રો. જુઓ, આ રીતે. જુઓ, તમારી પાસે આ મશીન ન હોય તો હું તમને બીજી રીતે પણ બતાવીશ. તમે એ રીતે પણ કરી શકો છો. જુઓ, આ રીતે આપણે ખમણીની મદદથી કેરીને ખમણી લેવાની છે અને પાણીમાં મેં મીઠું નાખેલું હતું એમાં આપણે ઉમેરી દેવાની છે એટલે આપણી કેરી કાળી ન પડે મિત્રો. હવે બીજી રીતે બધાના ઘરમાં છાલ ઉતારવાનું પિલર તો હોય જ છે મિત્રો. એટલે હવે આપણે એ પિલરના મદદથી કેરીના આવી રીતના ટુકડા કરવાના છે, તમે જોઈ શકો છો. એ પિલરથી પણ આપણી કેરીના ટુકડા આછા આછા જ થશે અને સુકાવામાં એ પણ ઝડપથી સુકાઈ જશે, તમે જોઈ શકો છો. આ રીતે. હવે આ રીતે આપણે નમકવાળા પાણીમાં કેરીને સરસ રીતે ધોઈ લેવાની છે મિત્રો. જુઓ, હું તમને બતાવું છું. હવે કેરી આપણી ધોવાઈ ગઈ છે એટલે મેં અહીંયા કોટનનું કપડું લીધું છે મિત્રો અને એમાં એક એક કેરીના ટુકડા સૂકવી રહી છું, તમે જોઈ શકો છો. આશરે 2 થી 3 દિવસ આપણે તડકામાં સૂકવવાના છે આ કેરીના ટુકડાઓને. આ રીતે તમે જોઈ શકો છો. હવે આ રીતે હું બધી કેરીના ટુકડાને સૂકવી દીધા છે, તમે જોઈ શકો છો. હવે હું 2 થી 3 દિવસ તડકે સૂકવી દઈશ મિત્રો. ત્યાર પછીની આગળની પ્રોસેસ આપણે પછી કરીશું મિત્રો. આ રીતે તમે જોઈ શકો છો. બધી કેરી સરસ રીતે સુકાઈ ગઈ છે. હવે 3 દિવસ થઈ ગયા છે એટલે આપણી કેરી સાવ સુકાઈ ગઈ છે, તમે જોઈ શકો છો. જુઓ, હું તમને બતાવી રહી છું કે કેરીના ટુકડા સાવ સુકાઈ ગયા છે. આ રીતે હવે આપણે એક મિક્સર જાર લેવાનું છે મિત્રો. જુઓ, હું તમને બતાવું છું. આ રીતે આપણે એક મિક્સર જાર લીધું છે. હવે તેમાં બધી કેરીના ટુકડાને ઉમેરી દઈશું આ રીતે. અને હવે આપણે કેરીનો પાવડર તૈયાર કરશું આ રીતે. જુઓ, હું તમને બતાવું છું મિત્રો. જુઓ, હવે આપણે ઢાંકણ ખોલીને જોઈ લઈએ તો આપણો આમચૂર પાવડર તૈયાર થઈ ગયો છે મિત્રો, તમે જોઈ શકો છો. જુઓ, હું તમને નજીકથી બતાવી રહી છું. ત્યારબાદ હવે આપણે એક બાઉલ લેશું અને તેમાં આ બધો આમચૂર પાવડર ઉમેરી દેશું આ રીતે. તમે જુઓ છો, હું તમને બતાવી રહી છું. જુઓ મિત્રો, તો તૈયાર થઈ ગયો છે આપણો આમચૂર પાવડર. જો તમારે આખું વરસ સ્ટોર કરવો હોય ને તો મિત્રો તમે એમાં 1 ચમચી નમક ઉમેરી શકો છો. અને જ્યાં તમારે ખટાશની જરૂર લાગે ત્યાં તમે આમચૂર પાવડરનો ઉપયોગ કરી શકો છો મિત્રો. તો તૈયાર થઈ ગયો છે આપણો આમચૂર પાવડર. મિત્રો, તમે મારી રેસીપી ક્યાંથી જુઓ છો, તમારું નામ અને તમારા સિટીનું નામ મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો. હું તમને સ્પેશિયલ થેન્ક્સ મોકલીશ. અને જો રેસીપી પસંદ આવી હોય તો તમે મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો.
તો તૈયાર થઈ ગયો છે આપણો આમચૂર પાવડર, તમે જોઈ શકો છો. જો રેસીપી પસંદ આવી હોય તો ચેનલને લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન જરૂરથી દબાવજો મિત્રો. ફરી મળીશું નવા વિડીયો સાથે, નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો. જય શ્રી કૃષ્ણ. બાય બાય.